ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મા મોગલ, જય દ્વારકાધીશ. કેમ છો બધાય? મજામાં? હું પણ મજામાં જ છું ને આપણે આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને. તો તમારું બધાનું સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો ગાઈસ અત્યારે જો સવારમાં ઉઠી ગયા છીએ ને આપણે છે ને હવે નાસ્તા પાણી કરી લીધા છે ક્યારના, અને ઉઠીને જો અહીંયા બધું ઘરનું કામ કરી અને અહીંયા બેઠા છીએ ખાટલે આપણે. તો હાલો તો આગળ બતાવીશ શું કામ કરશું શું નહીં. હવે છે ને આ કપડાં સુકાઈ ગયા છે તો આપણે લઈ લઈએ અને એને પછી વાળી લઈએ. હાલો તો ગાઈસ જો અત્યારે અહીંયા કપડાનો ઢગલો આપણે છે ને કરી મૂક્યો છે. તો આટલા બધા કપડાં મારે એકલીને વાળવાના છે. તો હાલો વાળી લઈ. હું અહીંયા ખાટલા ઉપર આવી ગઈ છું ને કપડાં અહીંયા ખાટલા ઉપર જ મેકાશે. તો આપણે વાળી લઈએ હાલો કપડાં. તો હાલો ફાઇનલી ગાઈસ આપણે છે ને આ કપડાં વળાઈ ગયા છે. અહીંયા બધા કપડાં વાળી લીધા છે અને હવે છે ને કપડાને આપણે મૂકી દઈએ કબાટમાં મસ્ત રીતના હવાની જગ્યાએ. અને પછી છે ને આપણે તૈયાર થઈ જઈએ. હવાનું માથું નથી હોય. હાલો તો મારી મમ્મી જો ઓલા ઘરે ગયા હતા ને તો ત્યાંથી લઈ આવે છે લીંબુ. ઘરે લીંબુડી છે તો કેવા લીંબુ બહુ રસવાળા હશે, સારા મસ્ત લઈ આવીશ. તો ફાઇનલી ગાઈસ આપણે જો જમી અને નવરા થઈ ગયા છીએ અને અત્યારે વાગી ગયા છે 2 વાગ્યા છે ને જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આજે આપણે જઈશી ક્યાં જવાનું મમ્મી? આ થેલી લઈ લે. તો હાલો ક્યાં જઈશી ક્યાં નહીં આગળ બતાવીશ. તો અત્યારે તો આપણે કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ. તડકો આવો બધો બહુ જ છે. જો આવા તડકાનું આપણે જવાનું છે. ક્યાં જઈશી ક્યાં નહીં તમને બધું કહીશ. હાલો તો ગાઈસ આપણે નીકળી ગયા છીએ એ રસ્તે. જો કેવું મસ્ત લુક છે, બપોરનું સમય છે ને જો કેટલો તડકો છે. તો આપણે જઈએ છીએ હવે બસ સ્ટેન્ડે. તો ગાઈસ જો અમે આવી ગયા છીએ બસ સ્ટેન્ડે અહીંયા, અને આપણે જઈએ છીએ બગસરા. તો બસ સ્ટેન્ડ કેવું છે અમારા ગામ? તો ગાઈસ જો આવું બસ સ્ટેન્ડ છે અમારા ગામનું, જોઈ લો. જો આવી રીતના છે. આ હતું પહેલાં બાળ મંદિર હતું જો આ, પણ એ અત્યારે બંધ છે. બીજું બાળ મંદિર અંદર આ નિશાળ રહે ને, આ નિશાળ છે મોટું બોર્ડર એની બી રહી ને એ નિશાળ છે. અને આ અમારા ગામનું બસ સ્ટેન્ડ છે અને અમે બસ સ્ટેન્ડે આવી ગયા છીએ. કાંઈ વાહન છે નહીં, 4 વ્હીલર ને એવું જાય છે, બાકી કાંઈ છે નહીં. તો જો અહીંયા મોટું ગેટ, જો આ મોટું ગેટ છે ને અંદર ગામ તરફ જવાય, અંદર બજાર હોય કે ને બધા રહેતા હોય ત્યાં. અને જો આ બસ સ્ટેન્ડ છે, બાકડા ને એવું બધું. જો તો જો બાકડા ને એવું બધું અહીંયા છે. આવું બધું આ રોડ છે. અને જો અહીંયા બધા છે ને ભરવાડના ઢોર ને એવું બધું જો અહીંયા ઊભું હોય તો નકરું સાણ જ છે. અને ઓલું રહ્યું એ સામું કાઠું છે બધું. જો તો એ રહ્યું ને એ બધું સામું કાઠું છે ને આ રહ્યું ને અવેડું છે. ઢોર હોય ને એને પાણી પીવા માટે. મારા ગામનું બસ સ્ટેન્ડ છે કાંઈક. અને જર્સી ગાયું હાલ્યું આવે છે. જો જો જર્સી ગાયું કેવી મસ્તીનું છે. ક્યાંક મારે નહીં. જો મસ્તીની નાની ગાવું છે. જો વાહ વાલે મસ્ત ગાવું છે. જો નાની છે ને એમ જઈશી બગસરા નહીં. અત્યારે બસ સ્ટેન્ડ કોઈ છે નહીં. બસ હમણાં હતી એ પણ વહી ગઈ. અમે અહીં પહોંચ્યા નહીં પહેલાં બસ તો વહી ગઈ. બગસરા જઈશી તો બગસરા હું ખરીદી કરશું હું નહીં એ પણ તમને કહીશ. અત્યારે કોઈ દુકાન ખુલ્લી નથી. જો અત્યારે આવી ગયા છીએ બગસરામાં અને કોઈ દુકાન ખુલ્લી નથી. 3 વાગ્યા છે તો માંડ વાહન મળી જઈએ એવા આપણે. આપણે તો બધી ખરીદી મસ્ત મજાની કરી દીધી છે. સ્ટેશન છે ને અહીંયા આવી ગયા છે. અહીંયા ઊભા છીએ. આ બધું જો આપણે છે ને બગસરાથી ખરીદી કરી અને આવી ગયા છે ઘેરે.
અને જો હું ખરીદી કરી છે એ પણ તમને બતાવું. અને જો અત્યારે વાગી ગયા છે 6, માંડ ઘરે પગ્યા 3 વાગ્યાના બેઠા હતા તો 6 વાગે માંડ બસ મળી અને માંડ ઘરે આવ્યા. અહીંથી ગયા ત્યારે ગામમાં બેઠા મળી તો એમાં ગયા, પછી ત્યાંથી બધી ખરીદી કરી અને પછી ત્યાં બેઠા હતા તો અત્યારે 6 વાગે બસ મળી તો માંડ ઘરે આપણે પહોંચ્યા છીએ. તો હાલ ખરીદીમાં શું કર્યું છે એ તમને બતાવું. અને હા, એક કોમેન્ટ હતી કે એમાં કે તમે કયા સિટીમાં ખરીદી કરવા જાઓ, તો અમે છે ને બગસરા છે ને, અમારા બગસરા લાગુ પડે, અમારા ગામથી 7 કિલોમીટર છે બગસરા. તો અમે બધી ખરીદી ત્યાં જ કરવાની હોય. અમારે ઘરનું જે હટાણું બધું જે કાંઈ બી કરવાનું હોય ને એ અમારે બગસરામાં જ જવાનું હોય ખરીદવા. તો અમે બગસરા સિટી છે અમરેલી જિલ્લાનું અને અમારો તાલુકો છે, તો અમે ત્યાં જઈશું ખરીદી કરવા. તો હાલ તો ગાઈસ જો આપણે આટલી બધી ખરીદી કરી નાખી છે. તો જો હું કઈ ખરીદી કરી છે, આ બધી રહીને આ બધી મારા પપ્પાના કપડાં છે. તો એ જો આપણે મારા પપ્પાના કપડાં લઈ આવ્યા છે, 4 જોડી એના કપડાં લઈ લીધા છે. જો કેવા મસ્ત કલર છે. આ સંપલ લીધા છે એન માટે, અમારા મમ્મી માટે છે, અને આ મારા સંપલ છે. અને આમાં ભાગ લઈ લીધો છે આપણે પેંડા, તો આમાં બધી સ્વીટ એટલે પેંડા છે. અને આમાં લઈ લીધી છે સેમ, અને આ મારા માટે લીધા છે જો કપડાં. તો આ મારા કપડાં છે, મારા સંપલ ને એવું બધું. જો આ ખરીદી આપણે કરવાની હતી તો આપણે ગયા હતા આજ. તો જો કેવું બધું મસ્ત મસ્ત લીધું છે, સરસ બધું ખરીદ્યું. તો હાલો હવે આ બધું પેકિંગ કરી દઈએ આપણે. જો એ બધી ખરીદી કરી, મારે કપડાં લેવાના હતા, મારા પપ્પાને લેવાના હતા, તો આપણે કપડાને સંપલ ને બધું લેવાનું હતું, તો એ બધું આપણે લઈ લીધું. અને અત્યારે છે ને ગરમી બહુ થાય છે, પરસેવો એવો વળે છે. તો હવે છે ને નાવે જવાનું છે, ઘરનું કામે બાકી છે. તો ઘરનું કામે કરી નાહી લઈ માંડ અને 6 વાગી ગયા, તો રસોઈનો સમય થઈ ગયો છે. તો હાલો જમવામાં શું બનશે એ પણ બતાવીશ ને. આ બધી આપણે અત્યારે ખરીદી કરી અને અત્યારે મેં જો નવા કપડાં લીધા છે ને એ જ અત્યારે હમણાં પહેરી અને તમને બતાવું હાલો થોડીક વાર પછી. તો ફાઇનલી ગાઈઝ જો આપણે જો અત્યારે મસ્ત મજાનું નાહી લીધું છે ને પાછા મસ્ત આપણે તૈયાર થઈ ગયા છે. હાશ નાહ્યા તો મજા આવી ગઈ અત્યારે. અને મેં જો ઓલા નવા કપડાં લીધા ને એ કપડાં પહેરાશે. તો હાલો આખા બતાવું કેવા છે કેવા નહીં. તો ગાઈઝ જો આ મારા આ કપડાં છે, આ આપણે લીધા છે, ખરીદી કર્યા, સંપલ ને બધું જો અત્યારે જ પહેરી લીધું, અત્યારે જ મુહૂર્ત કરી લીધું. આ સંપલ આવા છે અને આ કપડાં લાગે કેવા સારા લાગે? સરસ લાગે. મારી મમ્મીને મેં કીધું કે તું મને બતાય મારા કપડાં કેવા લાગે છે. મારી મમ્મી બતાવે છે એ કે સરસ લાગે છે. મને આ કલર ગમે જ છે, મસ્ત લાગે છે. ચાલો કન્ટિન્યુ મને જોઈ લો. તો ગાઈઝ આપણે કપડાં તો પહેરી લીધા છે. આ નવા આપણે સંપલની મુહૂર્ત કરી નાખી, કપડાં પહેરી લીધા. આપણે નવા કપડાં લઈએ એટલે આપણને હરખ તો થાય કે પહેરી જ લઈ, અને એમ થાય છે ને ઘેરે પહેરવા માટે જ લીધા છે, કાંઈ બહાર જવા માટે ને એ રીતના નહીં, આપણે ઘરે નોર્મલી પહેરતા હોય ને એ રીતના કપડાં આપણે લીધા છે. અને સંપલ તો મને બહુ ગમી ગયા એટલે મેં લઈ લીધા. મોંઘા તો છે પણ તોય લઈ લીધા. તૂટે નહીં એવા સરસ છે એટલે આપણે લીધા સંપલ. અને કપડાની ખરીદી કરી નાખી. મારા પપ્પાના બધાના કપડાં અને સંપલાની ખરીદી આપણે કરી. અને હવે છે ને સા બની ગયો છે, તો સા પી લઈએ. અને હજી ઘરનું કામ તો બાકી જ છે. ડાયરેક્ટલી બગસરાથી આવી અને મેં છે ને તડકો બહુ લાગ્યો ને એટલે ડાયરેક્ટલી નાવા જ વહી ગઈ. તો મસ્ત નાહી લીધું છે ને તૈયારી થઈ ગઈ છે. હવે બધે નિરાતે આપણે ઘરનું કામ કરીશું. અને રસોઈ પાણીનો સમય થઈ ગયો છે હોય ત્યાં, તો રસોઈ પાણીમાં હું બનશે હું ને એ પણ તમને બતાવીશ. તો ગાઈસ જો આપણે અત્યારે છે ને બહારે આવી ગયા છીએ બેસવા માટે. તો જો અહીંયા બહારે આવી ગયા છીએ, બતાવું. જો અહીંયા અત્યારે સાંજ પડી ગઈ છે, કેવું વાત. તો મારા મમ્મી અહીંયા બેઠા છે બહારે ડેલી. મસ્ત પવન આવે ને મમ્મી, પવન તો આવે એટલે બેઠા. પવન અહીં સરસ આવે ને જો આ બજારમાં એટલે બેઠા. ને સાંજનું જો આવું વાતાવરણ છે. જો હવે સાંજ પડી ગઈ ને એટલે બધા જો નવરા થઈ થઈને બજારમાં અત્યારે બેઠા. જો તો જો આવી રીતના છે. અને અમે અહીંયા બેઠા છીએ. હમણાં જો અહીંયા છોકરા એ બધા રમતા હતા નાના નાના, એ બધા વી ગયા. ગઈ હવે થોડીક વાર આપણે છે ને અહીંયા બેસીએ બારે. મસ્ત ઠંડી હવા આવે છે. તો આજ તો માથું એવું ચડી ગયું ખાધા વગર કે બેઠા બેઠા. કોને ખબર કેમ માથું દુખે કંઈ ખબર નહીં. માથું બહુ દુખે. કાંઈ નહીં હાલો જમીન પછી આપણે ટીકડી પી લેવું.
પણ હજી રસોઈ પાણી બાકી. નાના નાના છોકરા જો રમેશ. ઓય ક્યાં જાસ? એ ક્યાં જાસ? હે જો હમણાં રોતો તો ને પાછું જો એવડા રમેશ જો અહીંયા બધા તામણીની દા રમેશ અત્યારે. જો મેં અહીંયા પગ રાખ્યો ને તો આ કાકીડી છે ને જો આમ અંદર વહી ગઈ. એ આવી અહીંયા બટકું ભરવા ચાની અંદર વહી ગઈ છે. હા રે ને તુવેર એની અંદર વહી ગઈ કાકીડી. તો હાલો ગાઈસ જમવાનું થઈ ગયું છે કમ્પ્લીટ. તો હાલો જમવામાં હું છે હું નહીં એ બતાવું. જો અહીં છે ને વાસણ પીરંગા બેસી ગયા. તો હાલો બધા જમવા બેસી જાય ને આપણે જમી લઈએ. હાલો બટેટાનું શાક છે આપણે જમવામાં ને રોટલી છે તો જમી લઈએ હાલો અત્યારે. હવે તો ફાઇનલી આપણે જો અત્યારે જમી લીધું છે. જમીન નવરા થઈ ગયા છે, વાસણ ધોઈ નાખ્યા છે. તો હવે આપણે અહીંયા બ્લોગને કરી દઈશું એન્ડ. તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો, ફૂલ સપોર્ટ કરજો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જય માતાજી, જય મા મંગળ.